નમસ્કાર, આપકી આવાज़ ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર પર એક નજર। શ્રી દત્ત જયંતી વડોદરા શહેર સુસાગર તળાવની સ્થિત શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મંદિરે શ્રી દત્ત જયંતીનો ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો છે, જેમાં મહાઆરતી અને પ્રસાદનો લાભ ભાવિક ભક્તોએ ઉઠાવ્યો। आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक स्वागत છે। અમે આવ્યા છે સુસાગરના કિનારે જે શ્રી રામનું મંદિર છે અહીંયા, અને મહારાજ જોડે અને અહીંના જે સદસ્ય છે એની જોડે અમે વાત કરીએ છીએ। એનો હું પ્રોગ્રામ છે, બોલો। મારું નામ વિવેક સાઠે છે અને આ મંદિરની સ્થાપના 1 ડિસેમ્બર 1960 રંગાવદૂત મહારાજે પોતે અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી છે। તે પહેલાં 1876માં વામનકર બુવા જે અહીંયા સુસાઇડ કરવા આવ્યા હતા, વામનકર બુવા જે અહીંયા સુસાઇડ કરવા આવ્યા હતા, એમને બચાવવા માટે શ્રી સ્વામી સમર્થ પોતે અહીંયા હાજર હતા અને એમણે અહીંયા તે વખતે અહીંયા હાજર રહીને એમને બચાવ્યા હતા। અને 1960થી આ મંદિરમાં રંગાવદૂત મહારાજે પોતાની મૂર્તિ એમણે અક્કલકોટ સ્વામીની મૂર્તિ સ્થાપી છે। આ મંદિર કેટલું જૂનું છે? આમ તો એનો એ કરીએ તો 1876થી તમે કહી શકો, કારણ કે તે દિવસે સ્વામી સમર્થ પોતે પ્રગટ થયા હતા અને ત્યારથી અહીંયા આ સ્થાનની મહિમા છે। અને પછી 2004માં આ મંદિરનું પુનરોદ્ધાર થયો અને તે પછી વર્ષો વર્ષ આ મંદિરમાં ભક્તોની સંખ્યા વધતી જઈ અને દર વર્ષે અમે અહીંયા વિવિધ કાર્યક્રમો કરીએ છીએ, જેમાં દત્તયાગ છે, દત્ત જયંતિ છે અને ઘણા બધા પાડવા પાઠ છે દિવાળી વખતે, જે સવારે 6 થી 8 રાખવામાં આવે છે અને સારા સારા લોકોને ત્યાં ગાવા તરીકે બોલાવવામાં આવે છે। અને દર ગુરુવારે અહીંયા સવાર અને સાંજ ખીચડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે। તમે કઈ બોલો છો? સોમવારી પેડું शूटिंग चालू कर रखजो।
જોજો નીચે, હા. અહીંયાથી લઈ શકશો કે હા ચાલો કંઈ નહીં, ગમ ગમ લઈ લઈએ. ના ચાલુ થાય છે જ સત્યમભાઈના ત્યાંથી ને ના ના મેં આપકી આવાજ આપકી આવાજમાંથી છે પણ આરતી ચાલુ થાય છે બાળુ શુક્લ આવેલા છે તો ખબર એટલે તો હશે. આવ્યા છે, એટલે આવ્યા છે. शान्तं योगेन्द्रवर्यं दिव्यप्रतिरकं शौर्यं ब्रह्मनिष्ठं दत्तात्रेयं परन्तं निरञ्जनेत्रं सच्चिदानन्दमग्नं श्रीधर्मैवाचरस्तं निगमरहितं